બનાસકાંઠા લોકસભા સંસદીય વિસ્તારમાં ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર સહિતના ઉમેદવારો માટે મંગળવારે મતદાન સંપન્ન થયું હતું. ગત લોકસભા ચૂંટણીમાં જ્યાં 64.67% મતદાન થયું હતું તેની સામે આ વખતે 4.94% મતદાન વધીને 69.62% નોંધાયું હતું. આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની સામે કોંગ્રેસના ઉમેદવારની ચર્ચા વધારે હતી. આ સીટમાં જ્ઞાતિવાદી સમીકરણ ચાલુ હોવાનું પણ રાજનીતિક વિશેષજ્ઞોમાં માનવામાં આવે છે. ત્યારે વાવ, થરાદ, ધાનેરા અને દિયોદરમાં 6 થી 7% મતદાન વધતા ભાજપને લીડ દેખાય છે, તો કોંગ્રેસને જીતનો અવસર દેખાય છે. 2019માં ભાજપને જંગી લીડ મળી હોવા છતાં તમામ બેઠકો પર ભાજપના કાર્યકર ઉપરાંત ચૌધરી સમાજના યુવાનોને પણ મેદાનમાં ઉતારવા પડ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ મતદાન થરાદમાં થયું છે. પાછલી ચૂંટણી કરતા 7.72% વધુ મતદાન ભાજપને ફાયદો કરાવે તેવું ચર્ચાઈ રહ્યું છે. તો જ્ઞાનીબેન જ્યાંથી ધારાસભ્ય છે તે વાવ વિધાનસભા વિસ્તાર અને ઠાકોર સમાજની જેમ મોટી વોટ બેંક છે અને કેસાજી પણ ઠાકોર સમાજની વોટ બેંકથી જ જીત મેળવે છે. તે દિયોદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસને લીડ મળે તેવી ચર્ચા છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં બંને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મહિલા હતા, જેથી મહિલાઓનું મતદાન પુરુષો કરતાં વધુ થાય તેવી સંભાવના હતી. જોકે પુરુષોનું 73.16%, જ્યારે મહિલાઓનું 65.85% મતદાન થયું છે. તેમ છતાં પાછલી ચૂંટણી કરતાં મહિલા મતદાન 6% વધ્યું છે, જેમાં સૌથી વધુ થરાદમાં 10% મતદાન વધ્યું છે. દિયોદર, વાવ અને ધાનેરામાં પણ મહિલાઓનું મતદાન 7% ઉપરાંત વધ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના 19.53 લાખ મતદારો સૌથી વધુ ઠાકોર સમાજના 3.5 લાખ અને ચૌધરી સમાજના 3.25 લાખ મતદારોના વોટોનું વિભાજન થવાને લઈને પરિણામ ઇતર સમાજના વોટ નિર્ણાયક હોવાનું હાલમાં મનાઈ રહ્યું છે.